નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરામાં કુખ્યાત બિચ્છુ ગેંગે ફરીથી ઉચક્યું માથું. ગુસ્સી ટોકમાંથી છૂટીને આવેલા અશફાકનો આતંક. વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં આવેલ પરશુરામ ભઠ્ઠામાં ઉભરાવાની ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન. સયાજીગંજ વિસ્તારમાં આવેલ એક હોટલમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરામાં કુખ્યાત એવા બિચ્છુ ગેંગે ફરીથી માથું ઉચક્યું છે. યાકુતપુરા વિસ્તારમાં રિક્ષા ચાલક બે ભાઈઓ પર હુમલો કરતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે પોલીસે આરોપીઓને પકડવા માટે દોડધામ કરી મૂકી છે. બિચ્છુ ગેંગના અશફાક શેખનો સ્થાનિકો પર હુમલો જોવા મળી રહ્યો છે. ગુસ્સી ટોકમાંથી છૂટીને આવેલા અશફાકનો આતંક જોવા મળ્યો છે. જેલમાંથી છૂટીને તેને ફરીથી બિચ્છુ ગેંગ સક્રિય થઈ યાકુતપુરામાં રિક્ષા ચાલક એવા બે ભાઈઓ પર હુમલો કર્યો છે. બિચ્છુ ગેંગના અશફાકે ગેંગ સાથે મળીને હુમલો કર્યો હતો. હુમલો કરીને ભાગતા આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે જૂની અદાવતમાં ઘાતક હથિયારો વડે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત સૈયદ બંધુઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ત્યારે હુમલાખોર ગેંગને પકડવા માટે સિટી પોલીસે દોડધામ કરી મૂકી છે. વડોદરામાં કુખ્યાત બિચ્છુ ગેંગે ફરીથી માથું ઉચક્યું છે. યાકુતપુરા વિસ્તારમાં રિક્ષા ચાલક બે ભાઈઓ પર હુમલો કરતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે દોડધામ કરી મૂકી છે. બિચ્છુ ગેંગના અશફાક શેખનો સ્થાનિકો પર હુમલો જોવા મળી રહ્યો છે. ગુસ્સી ટોકમાંથી છૂટીને આવેલા અશફાકનો આતંક જોવા મળ્યો છે. જેલમાંથી છૂટીને તેને ફરીથી બિચ્છુ ગેંગ સક્રિય થઈ યાકુતપુરામાં રિક્ષા ચાલક એવા બે ભાઈઓ પર હુમલો કર્યો છે. બિચ્છુ ગેંગના અશફાકે ગેંગ સાથે મળીને હુમલો કર્યો હતો. હુમલો કરીને ભાગતા આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે જૂની અદાવતમાં ઘાતક હથિયારો વડે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત સૈયદ બંધુઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ત્યારે હુમલાખોર ગેંગને પકડવા માટે સિટી પોલીસે દોડધામ કરી મૂકી છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ એક હોટલમાંથી ફાંસો ખાધેલી હાલતમાં એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાઈકૃપા હોટલમાં ફાંસો ખાધેલી હાલતમાં વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ પંચમહાલના લુહાર જયેન્દ્રકુમાર તરીકે થઈ છે. ત્યારે સયાજીગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ગત રોજ સવારે 8 વાગ્યે હોટલમાં રોકાયો હતો. રૂમમાંથી બહાર ન નીકળતા સ્ટાફે દરવાજો તોડી તપાસ કરી હતી. ત્યારે મૃતક પંચમહાલનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. આત્મહત્યા પાછળના કારણો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે ફોર્મ લેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાર્યકર્તા વિશાલ શ્રીવાસ્તવ દ્વારા ફોર્મના સુધારા અંગે રજૂઆત કરવામાં આવી હતી. હવે પછીના જે ઉમેદવારોના ફોર્મ ભરવાને લઈને ચૂંટણી અધિકારી વિપુલ બારોટને રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાર્યકર્તા વિશાલ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. આપણે વડોદરા શહેરની અંદર વડોદરા મહાનગર સેવા સદનની જે ચૂંટણી ચાલી રહી છે એમાં કાલથી ફોર્મ વિતરણનું જે કાર્યક્રમ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. હવે અમે લોકોએ આ જે ફોર્મ જે સ્ટડી કર્યું એ ફોર્મમાં ઘણી બધી અમને વસ્તુ સમજ નહીં પડી એટલે અમે નાયબ કલેક્ટર વિપુલ બારોટ સરને મળવા આવ્યા. જે આરો છે જ્યાં જઈએ છે ત્યાં જુદી જુદી ઇન્ફોર્મેશન મળે છે. હું માનું છું કે કલેક્ટરશ્રી અને વડોદરા મહાનગર સેવા સદન ટૂંક સમયની અંદર ઇલેક્શનમાં બહુ સારું કામ કરી રહ્યું છે. પણ જે લોકોએ ફોર્મ નહીં ભર્યું એ લોકો આ ફોર્મ કેવી રીતે ભરશે? હવે આ જે ફોર્મ છે, આ જો તમે આ ફોર્મ છે આપણું, બરોબર છે, દર વખતની જેમ આ ફોર્મની અંદર એક કોલમ વડોદરાનું વોર્ડનું નામનું એક કોલમ છે. વડોદરા મહાનગર સેવા સદને 19 વોર્ડની અંદર 1 નંબર હોય 2 નંબર હોય એમ 19 વોર્ડની અંદર કોઈ બી નામ લખ્યા નથી. તો પછી આ ફોર્મની અંદર વોર્ડનું નામનું કોલમ લખવાની જરૂર શું છે? બીજી વાત એવી છે કે આ ફોર્મની અંદર એક સ્પષ્ટ લાઈન લખેલી છે કે લાગુ પડતું ન હોય તે છેકી નાખવું. બરોબર છે. એટલે કન્ફ્યુઝન એ છે કે અમુક આરઓએ જે ગાઈડલાઈન આપી છે એમાં એવું લખ્યું છે કે ડેશ ના મારતા લાગુ નથી પડતું એવું લખજો. બરોબર છે. હવે અમે વિપુલ સરને મળવા આવ્યા. વિપુલ સરે અમને સારું કોઓપરેટ કર્યું, અમને બધું બતાવ્યું કે ભાઈ ફોર્મ નમૂનો નંબર 23 જેની અંદર તમારે ક્રિમિનલ અને તમારી સ્થાવર જે મિલકત છે એનું જે ફોર્મ તમે ભરો 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લઈને, તો એની અંદર તમે ડેશ ના નાખતા, ત્યાં ફરજિયાત તમને લાગુ પડતું નથી એવું લખવાનું છે. પણ જે આ મેઇન ફોર્મ છે એ ફોર્મની અંદર તમે ડેશ કરી શકો છો. બીજું કે આ જે ફોર્મ છે એની અંદર સૌથી પહેલી જ લાઈન, આ જો તમે આ જે સૌથી પહેલી લાઈન છે એમાં એવું લખ્યું છે ભાગ 1માં માન્ય રાજકીય પક્ષ ઊભા રાખે ઉમેદવાર ઉપયોગ કરાવો. હું ડેશ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર ડેશ વોર્ડનું નામ ડેશ માંથી ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નામ નિર્દિષ્ટ કરું છું. હવે આ જે પહેલું કોલમની અંદર જે ખાલી જગ્યા મૂકી છે એમાં વડોદરા લખવાનું હતું, પણ આ લોકોએ ફોર્મની અંદર વડોદરા લખી જ દીધું છે. એટલે જ્યારે અમે વિપુલ સરને મળ્યા ને અમે કીધું કે સર આ તો વડોદરા તો તમે લખી દીધું છે, તો બોલે તમે ડેશ બી મારી શકો છો, તમે ફરીથી વડોદરા લખી શકો છો. એટલે એક બીજી ભૂલ છે. હવે આ ફોર્મની અંદર જે વસ્તુની નોંધ લખી છે કે ભાઈ તમે લાગુ પડતું ના હોય તે છેકી નાખવું. એટલે જે કોલમ અપક્ષનું છે, જે કોલમ રાજ્ય પાર્ટીનું છે, જે કોલમ રાષ્ટ્રીય પાર્ટીનું છે, ધારો કે અમે રાષ્ટ્રીય પાર્ટીમાંથી છે તો અમને અપક્ષ કે રાજ્ય કક્ષાની પાર્ટીનું એ જે વસ્તુ છે એ લાગુ પડતું નથી, તો અમને લાગુ પડતી નથી લખવું કે છેકી નાખવું. એટલે આપણે આરોને મળીએ છીએ, આરો સાહેબ આપણને કોઓપરેટ કરીએ છીએ કે જુદી જુદી આરોમાં જુદી જુદી માહિતી મળી રહી છે. એટલે આ કોલમની અંદર સૌથી પહેલાં તો એવું કહેવા માગું છું કે હવે નેક્સ્ટ ચૂંટણી આવે તો વોર્ડનું નામ છે નહીં તો એ કોલમ પહેલાં તો તમે કાઢી નાખજો. બીજું કે પહેલાં જ કોલમની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખી દીધું છે તો એમાં ખાલી જગ્યા લખવાની જરૂર છે નહીં. હવે બીજી વાત એવું છે કે છેલ્લા જે લોકો અનુસૂચિત જાતિ, આદિજાતિ, સામાન્ય અને આર્થિક રીતે પછાત જાતિના
જે આપણા ભાઈઓ જે આપ શું માંગ કરી રહ્યા છો ફોર્મને લઈને? મેં એવું માંગ કરી રહ્યા છું કે હજુ 11 તારીખ છે, 11 તારીખ છેલ્લી તારીખ છે, તો મારું એક એવી વિનંતી ને નિવેદન છે કે ભાઈ જેટલા 19 વોર્ડના આરો છે એક વિડીયો બનાવે અને જે નમૂનો 3 છે, ખાસ તો 3, જો 23 તો કોઈ બી એડવોકેટ ભરી દેશે. એમાં તમે કીધું છે કે ભાઈ નમૂનો જે 23 છે જેમાં ક્રિમિનલ રેકોર્ડ અને એની અંદર જે તમારી મિલકતનો રેકોર્ડ છે, ત્યાં કોઈ બી જગ્યા તમને હોય તો ત્યાં ડેશ નહીં પાડવું, ત્યાં ફરજિયાત લાગુ પડતું નથી લખવાનું છે, તો એ તો અમે સમજી ગયા છે. પણ આ નમૂનો નંબર 23 છે એનું સ્પષ્ટીકરણ એક વિડીયો મારફતે કરો તો વડોદરા શહેરની અંદર જે લોકો રાજકીય પાર્ટી અને અપક્ષ ને બીજી રાજ્ય પાર્ટીથી લડવાના છે એમના ફોર્મ કેન્સલ ના થાય. એટલે આજે અમે મળવા આવ્યા અને અમે વિપુલ સાહેબે સપોર્ટ કર્યો છે, પણ જ્યાં જુદા જુદા આરો પાસે જઈએ છે તો એ લોકો જુદી જુદી માહિતી આપે છે ને જે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. એટલે આજે અમે તમારા માધ્યમથી જે અમને ખબર પડી છે એ વડોદરા શહેરના ઉમેદવારો માટે અમે આ ઇન્ફોર્મેશન આપી છે. વિશાલ શ્રીવાસ્તવ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય પ્રશ્નો જેમ કે પાણી, સફાઈ, રસ્તા, ટ્રાફિક, જાહેર પરિવહન, આવાસ, શહેરી સુવિધાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે શહેરના તમામ વિસ્તારોમાં સ્વચ્છ પીવાનું પાણી અને સુવિધાસભર સફાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. સાથે જ સ્માર્ટ વડોદરાના વિઝન સાથે રસ્તાઓનું નવીનીકરણ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. તો મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવા વધુ સુલભ બનાવવાની પણ યોજના છે. આ ઉપરાંત શહેરી ગરીબો માટે આધુનિક આવાસ યોજના, કમ્યુનિટી હોલ અને ટાઉન હોલના વિકાસ તેમજ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ ઢંઢેરામાં કરવામાં આવી છે. પર્યાવરણ સુરક્ષા માટે ગ્રીન કવર વધારવા અને વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ રીતે કોંગ્રેસે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે. અને વડોદરાની ટીમ આજે બરોડાની જે આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સ રાખી છે, હું માનું છું કે આ બી એક ઐતિહાસિક જગ્યા અને ઐતિહાસિક સ્થળ છે. આજે જે બરોડાની દર વર્ષે વિશ્વામિત્ર નદીનું જે ચોમાસાની અંદર જે પૂર આવે છે અને પૂરથી લાખો માણસોને, હજારો માણસોને આખી ઘરવખરી, આખી વર્ષની અંદર આપણે જાણીએ છીએ કે આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપણા ઘરની અંદર આપણી જે ગૃહિણીઓ છે તમામ આખા વર્ષનું એનું ખાવાનું, જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓ જ્યારે રાખતા હોય, ઘરની અંદર ફર્નિચર હોય, ટીવી હોય, ફ્રીજ હોય, આ તમામ જે ઘરનું જે સામાન હોય એ દર ચોમાસાની અંદર ભારે પૂરના કારણે સમગ્ર બરોડા અસ્તવ્યસ્ત થઈ જાય છે અને લોકો ત્રાહિમામ પુકારીને બેહાલ થઈ જાય છે. અને કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતી ભારતીય જનતા પાર્ટી આજે રાજ્યમાં એનું શાસન છે, કેન્દ્રમાં એનું શાસન છે, બરોડા મહાનગરપાલિકામાં બી એનું શાસન છે. એ ડબલ એન્જિન, એ ટ્રિપલ એન્જિન છે અહીંયા. પણ જે આટલા વર્ષોથી વિશ્વામિત્ર નદીના કારણે જે આર્થિક નુકસાન પણ જાય છે, લોકો જીવ પણ ગુમાવતા હોય છે અને આટલી મુશ્કેલી થાય છે, એનો આજ દિન સુધી એ લોકો ઉકેલ નથી લાવી શક્યા. અને મગરોનો પણ એટલો ત્રાસ કે મગરો પણ લોકોના ઘરોમાં આવી જાય અને માણસ એમ એ વખતે ઘણા માણસો અહીંયાથી મકાનો ખાલી કરીને બીજે રહેવા જતા રહે છે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે માણસોએ અહીંયાથી નીકળી જવું પડે. ત્યારે આવી જે એસેન્શિયલ, જેને લોકોના જીવન મરણનો જે પ્રશ્ન હોય એને સંવેદનશીલ મુદ્દો છે, એને પણ ભારતીય જનતા પાર્ટી આજ દિન સુધી એના માટે કોઈ એમની પાસે ઉકેલ લાવવા માટેનો કોઈ વિકલ્પ નથી. કોઈ નક્કર ઠોસ અત્યાર સુધી એમને આ વિશ્વામિત્ર નદીના પૂરમાંથી કઈ રીતે બરોડાની જનતાને મુક્તિ અપાવે એવો કોઈ નિર્ણય નથી કર્યો. કોંગ્રેસ પાર્ટી આ મહાનગરપાલિકામાં સત્તા ઉપર આવશે તો અમારો પ્રથમ જે ધ્યેય એ જ હશે કે લોકોને વિશ્વામિત્ર નદી જે છે એના પૂરના કયા કારણો છે એનું સાયન્ટિફિકલી રીતે સંશોધન કરીને અને આ પૂરને
કઈ રીતે ડાયવર્ટ કરી શકાય, કઈ રીતે આ ફ્લડમાંથી લોકોને જાન માલ અને લોકોની ઘર વખરી અને એમને સુરક્ષા અને સલામતી આપણે આપી શકીએ એ દિશામાં કોંગ્રેસ ખૂબ ગંભીરતાથી વિચારશે. જ્યારે અમદાવાદ શહેરની સ્થાપના થઈ ત્યારથી MTS લાલ બસ તરીકે તમે જોતા આવ્યા છો કે લાલ બસ તરીકે ફેમસ છે. બરોડાની અંદર આજે તમે જાઓ અરે બોમ્બેમાં બેસ્ટ જે બસની સર્વિસ છે બેસ્ટના નામની આજે પણ ત્યાં એટલી જ પ્રચલિત છે. ત્યારે ડેવલપમેન્ટ અને વિકાસ ચાલી રહ્યો હોય તો બરોડા કેમ પાછળ રહી જાય? કેમ કે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસ માટેની જે યોજના હોવી જોઈએ, પ્રજાલક્ષી જે યોજના હોવી જોઈએ, લોકોના હક અધિકાર માટે જે કંઈ કરવું જોઈએ એના માટે એ લોકો બિલકુલ નિષ્ફળ ગયા છે. અને ભ્રષ્ટાચાર એટલું બધું વધી ગયું છે કે એના સમય ઉપર અમારા વિપક્ષના નેતા અને એ લોકો પણ એની વાત અહીંયા કરી છે. અને આજે કોંગ્રેસ પાર્ટી એક કમિટમેન્ટ જે કરે છે, જે પ્રજાની સાથે પ્રજાને મળીને પ્રજાના પ્રશ્નોને જે વાચા આપવા માટેનું અમે આજે જે મેનિફેસ્ટો બહાર પાડ્યું છે એનું કોંગ્રેસ પાર્ટી સત્તા ઉપર આવશે ત્યારે પ્રજાલક્ષી કાર્યો કરીને જે અમે વચનો આપ્યા છે એને પૂર્ણ કરીશું એટલી વાત હું ખાસ કહું છું. અને આગળની વાત જે છે હા મતદારોને કોંગ્રેસનું શું કમિટમેન્ટ છે? ખાસ કરીને આજે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એ પ્રજાના દ્વારે જઈને લોકો પાસે જે તે વિસ્તારમાં જઈને લોકોની શું સમસ્યાઓ છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કોઈ રાજકીય પાર્ટી અને કોંગ્રેસે કરી બતાવ્યું છે કે લોકોની વચ્ચે જઈને લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય એને વાચા આપવી એ જ અમારો આજે મૂળભૂત મેનિફેસ્ટોનો સૌથી મોટો ધ્યેય છે. અને એ મેનિફેસ્ટોની અંદર ખાસ કરીને આજે આ ઐતિહાસિક વિશ્વામિત્ર નદીના કાંઠે કે જે દર ચોમાસાની અંદર જે ખાના ખરાબી તરાજી અને જે લોકોને ઘર વિહોણા કરીને જે લોકોની જીવન જરૂરિયાત ઘર મકાન બધા માલ મિલકતને જો નુકસાન કરે, જીવોના નુકસાન કરે, મગરો આવી જાય અને ભારતીય જનતા પાર્ટી કુંભકર્ણ નિદ્રામાં ઊંઘતી 30 વર્ષથી વચનો જ ઠાલા આપે છે અને આજ દિન સુધી એનો કોઈ ઉકેલ નથી આપ્યો. એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે, એને કોંગ્રેસ પટ વાચા આપશે. અને ખાસ કરીને બીજી પણ અનેક ઘટનાઓ ઘટી છે. હરણીકાંડની અંદર બોટકાંડ જે થયું એની અંદર પણ 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, એને પણ આજ દિન સુધી કોઈ વળતર નથી આપ્યું. શિક્ષકો પણ હતા. અને એવી અનેક બરોડા એક સંસ્કારી નગરી તરીકે, સંસ્કૃતિ નગરી તરીકે સમગ્ર દેશ અને વિશ્વની બરોડાની એક ઓળખ છે. આજે મહારાજા સયાજીરાવે સમગ્ર વિશ્વમાં જેમનું નામ હતું કે જેમના રાજની અંદર જ્યારે રાજા મહારાજાઓનો રાજ હતા એ લોકો પ્રજાલક્ષી કાર્યો કરીને શૈક્ષણિક ક્ષેત્રે આખા રાજ્યની અંદર જ્યાં જ્યાં એમની રહ્યા ત્યારે સારું કામ કરતા, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તાઓ, પીવાનું પાણીની અંદર પોલ્યુશનવાળું પાણી, ચારે તરફ ઠેર ઠેર જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે બિલકુલ નિષ્ફળ ગઈ છે. કાંડ કૌભાંડ, ભ્રષ્ટાચારો, ટેન્ડરોની અંદર જે કટકી ખાય એના કારણે હલકી ગુણવત્તાનું કામ થાય એના માટે રોડ રસ્તા બને નહીં એને પહેલાં 6 મહિનામાં તૂટી જતા હોય છે. અને જે ખાસ કરીને પારદર્શક કાર્યવાહી થવી જોઈએ એ બિલકુલ નથી થતી. અને શહેરોની અંદર કોમ્યુનિટી હોલ હોય, સ્મશાન ગૃહ હોય, ટાઉન હોલ હોય, આ બધાનું નવીનીકરણ કરવાની પણ ખૂબ જરૂરિયાત છે. શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય, રોજગાર કામ ધંધા માટે બહેનો હોય, બધા લોકોને પરિવહન સેવા જોઈએ તો પરિવહન સેવા પણ આજે અહીંયા નહિવત પ્રમાણની અંદર છે. અને લોકોને અંદર એમને રિક્ષાઓના કે બીજા ભાડાઓ ખર્ચા કરીને અને લોકોને આ મોંઘવારીની અંદર હશે એની પણ માર પડે છે. કેમ કે પરિવહન સેવાઓ જે પ્રમાણમાં હોવી જોઈએ એ અહીંયા બિલકુલ નથી. અને ટ્રાફિક ખાડાઓ, બધા તૂટેલા રસ્તાઓ, આ બધાથી બરોડાની જનતા ત્રસ્ત છે. એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ બરોડા, સુંદર બરોડા, સંસ્કારી બરોડા બનાવીને અને કાંડ કૌભાંડ અને કટકીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે બરોડા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. રોડ રસ્તા સારા બને, બાગ બગીચા સારા બને, તમામ લોકોની જે સુવિધાઓ છે, જે મ્યુનિસિપલ એક્ટની અંદર જે એસેન્શિયલ સેવાઓ છે એ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ, લોકોને ડ્રેનેજ લાઇન મળવી જોઈએ, સારા રોડ રસ્તા હોવા જોઈએ, આરોગ્યની સારી હોસ્પિટલો પણ મ્યુનિસિપાલિટીની હોવી જોઈએ. આ તમામ બાબતો છે. શૈક્ષણિક સંસ્થાઓ પણ મ્યુનિસિપાલિટીઓની હોવી જોઈએ. આ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં બિલકુલ નિષ્ફળ ગઈ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાને વચન સાથે કટિબદ્ધ છે.
આપે જોયું કે કાંડ અને કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીની હર હંમેશા નીતિ રહી છે. આજે રોડ રસ્તા નવા બન્યા હોય અને તમે મહિના 2 મહિના 3 મહિનામાં તમે જુઓ એ રસ્તા તૂટી જતા હોય છે, કેમ કે બધા કોન્ટ્રાક્ટરો સાથે કટકી લીધેલી હોય. એટલે સારી ગુણવત્તા અને ક્વોલિટી જે રોડ રસ્તા માટે જે મટીરિયલ વાપરવું જોઈએ એના કરતાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરશે, કેમ કે ભાજપે કાંડ કૌભાંડ અને એ લોકો પાસે કમિશન લીધું હોય છે. એટલે ચોમાસાની અંદર 1 ઇંચ પણ વરસાદ પડે તો પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય અને રોડ રસ્તા તો આમ ઉબડ ખાબડ ઉભરાતી ગટરો, રોડ રસ્તા, અને એનાથી જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. અને સુરક્ષા અને સલામતી માટે આજે આપણે લોકો પાસે આટલા ટેક્સના નાણાંઓ લઈએ છીએ. ભારતીય જનતા પાર્ટી પોતાના ઉત્સવો માટે, પ્રચાર પ્રસાર માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, પણ લોકોની જાનમાલ અને લોકોની સુરક્ષા માટે કંઈ નથી કરતી. આજે જે બરોડાની અંદર થોડાક સમય પહેલા એટલે હરણીકાંડ, બોટકાંડ જે થયું એની અંદર 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, શિક્ષકો મૃત્યુ પામ્યા. આજ દિન સુધી આ સરકાર એમને ન્યાય આપી શકી નથી. આટલી માનવ સર્જિત આ હત્યાકાંડ છે કે જેની અંદર 12 જેવા બાળકો, નિર્દોષ બાળકોનો જીવ ગયો છે, શિક્ષકોનો જીવ ગયો છે. તમે કોઈ પણ વસ્તુ લોકોની સુરક્ષા અને સલામતી માટે, રાજકોટની અંદર પણ તમે ગેમિંગ ઝોનની અંદર જોયું તે રીતે કાંડ થયું, બીજે પણ આવા અનેક બનાવો બનતા હોય છે. બ્રિજ તૂટી જતા હોય છે. અમારા અમદાવાદ શહેરની અંદર આખા દેશના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના ઘટી હોય કે જે 50 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો અને 3 વર્ષની અંદર બ્રિજને તોડી પાડવો પડ્યો હોય. એટલે તમામ રાજ્યમાં કાંડ અને કૌભાંડોથી આ સરકાર જે છે એ ચાલી રહી છે. એટલે ખાસ કરીને બરોડા એક સંસ્કારી નગરી, જેને સમગ્ર રાજ્ય અને વિશ્વની અંદર બરોડાની એક ઓળખ આજે આપણે મહારાજ સયાજીરાવનું આજે આ શહેર કે જેમને આઝાદીના સમય કે એનાથી પહેલાંથી સમગ્ર રાજ્યની અંદર શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં જ્યાં જ્યાં એમની રિયાસત હતી ત્યાં સુધી શિક્ષણ મળે, લોકોને આરોગ્ય મળે, એ વખતના રાજા મહારાજાઓ આવું વિચારતા. પણ અત્યારની આપણે જ્યારે 21મી સદીમાં રાહુલ ગાંધીજીનું એક સપનું હતું કે હું આ દેશને 21મી સદીમાં લઈ જઈશ, અને આજે 21મી સદીની અંદર આપણે છીએ કે તમામ સાયન્સ અને ટેકનોલોજી જે કોંગ્રેસ લાવી અને એના આજે લાભો મળી રહ્યા છે. ત્યારે ગુજરાતની વૈશ્વિક જેની એક નામના MS યુનિવર્સિટી, આજે જેની વૈશ્વિક લેવલે જેની નામના હતી, આજે એનું જે સ્તર છે એ પણ જે છે આજે ઘણું નબળું પડ્યું છે. દુનિયાના લોકો ત્યાં બહારથી ભણવા આવતા હતા. આજે એને જે રીતે જે એનું ડેવલપમેન્ટ થવું જોઈએ, સમયની સાથે એનો વિકાસ થવો જોઈએ શૈક્ષણિક લેવલે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે. અને પ્રજાને શુદ્ધ પીવાનું પાણી હોય, સ્વચ્છતા હોય, સાફ સફાઈ હોય, જે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની અંદર એસેન્શિયલ સેવાની અંદર જે મ્યુનિસિપલ એક્ટની અંદર જે છે ફરજિયાત સેવાઓની અંદર મ્યુનિસિપલ એક્ટમાં જોગવાઈ આવે છે કે સ્વચ્છ શહેર હોવું જોઈએ, લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ, ઉભરાતી ગટરોમાંથી મુક્તિ મળવી જોઈએ. અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ અત્યારે એટલી વધી રહી છે, સિગ્નલો કામ નથી કરતા, ટ્રાફિક પોલીસ ના હોય, બ્રિજો ના બનતા હોય, એટલે સમયસર જે લોકોને આજે પોલ્યુશન પણ એટલું શહેરની અંદર વધી ગયું છે. એઆઈનું પ્રમાણ પણ તમે જુઓ તો એકદમ હાઈ લેવલે છે. એટલે એ બાબતે જે જાહેર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોય, પરિવહન સેવા હોય, એ પણ આજે અહીંયા નહીવત છે બિલકુલ. એના કારણે પણ અનેક આપણા વિદ્યાર્થીઓ, યુવાનો રોજગાર માટે અહીંયાથી ત્યાં જતા સામાન્ય લોકો, માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું ડેવલપમેન્ટ થાય તો સ્વાભાવિક રીતે ટ્રાફિક પણ ઓછો થાય, કેમ કે લોકો અત્યારે પોતાના સાધનોની અંદર કે બીજા ત્રીજા રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. ત્યારે કોઈ પણ વિકસિત શહેર હોય એ વિકસિત શહેરની અંદર માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે. આજે આપ જુઓ છો તેના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને જે સ્થાનિક સ્વરાજની સંસ્થાના જે ઇલેક્શનો જે આવ્યા છે એને અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આદરણીય અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીએ, આદરણીય અમારા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના AICCના જનરલ સેક્રેટરી, ગુજરાતના પ્રભારી સાંસદ મુકુલ વાસનિકજીએ
અને પક્ષના તમામ લીડરોએ એક નિર્ધાર કર્યો કે જે પણ મેનિફેસ્ટો બનાવીએ કે જે પણ આપણે લોકોની વચ્ચે વચનો આપીએ એ પ્રજાલક્ષી હોવા જોઈએ. આપણે જોયું હશે કે આ વખતે કોંગ્રેસના સંગઠનના મારફતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે કોંગ્રેસ લોકોના ઘેર ઘેર ગઈ, લોકો પ્રજાના દ્વારે ગઈ, એમની સાથે ચર્ચા વિચારણા કરી, એમના મૂળભૂત કયા મુદ્દાઓ છે એ મુદ્દાઓને જે તે વિસ્તારની અંદર શું સ્થાનિક પરિસ્થિતિ છે એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતની અંદર આજે અમે જિલ્લા વાઇઝ, શહેર વાઇઝ દરેકના જુદા જુદા પ્રશ્નો છે ને એ રીતે જ અમે આજે જે પ્રજાલક્ષી મેનિફેસ્ટો બનાવ્યો છે એ અમદાવાદ શહેર ની અંદર ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ. આજે બરોડા, જેને આપણે એક સંસ્કારી નગરી તરીકે સમગ્ર વિશ્વમાં જેની એક ઓળખ છે એવી આજે પ્રેસ કોન્ફરન્સની અંદર ઉપસ્થિત અમારા અહીંયાના બરોડા શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિકભાઈ જોશી, વિપક્ષના નેતા અમારા સાથી ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ ભત્તુભાઈ, પૂર્વ વિપક્ષના નેતા કોર્પોરેટર અમીબેન રાવત, અમારા બાહુભાઈ સુરવે, બીજા અમારા ભાઈ શ્રી મારા સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કાઠિયાવાડ અને અનુજભાઈ નગર શેઠ અમારા સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ છે. બીજા અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર છે પુષ્પાબેન વાઘેલા, ભાઈ નરેન્દ્ર રાવત અને ઉપસ્થિત તમામ કોંગ્રેસના પરિવારના મિત્રો અને પત્રકાર મિત્રો. ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ, પૂર્વ મેયર એવા હિંમતસિંહ પટેલ સાહેબ, ઉપસ્થિત અમારા વિરોધ પક્ષના નેતા અને તમામ કોંગ્રેસના અહીંયા આગેવાનો, આપ તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું ફરી વખત સ્વાગત કરીએ છીએ. અહીંયા આ જગ્યા જે હિંમતસિંહ પટેલ સાહેબે કીધું કે ઐતિહાસિક જગ્યા, વડોદરા શહેરની ઓળખાણનું જો આપણે નામ બોલીએ તો બધાના મનમાં એક જ નામ આવે કે વિશ્વામિત્રી નદી. ત્યારે યવતેશ્વર મહાદેવના બાજુમાં જે યવતેશ્વર ઘાટ જે છે ત્યાં આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ખાસ કરીને 30 વર્ષના ભાજપના એક હતું શાસનનો જે ચહેરો છે એ આપણી સમક્ષ છે કે મહાન ઋષિ વિશ્વામિત્રના નામથી નદી જે વડોદરાના મધ્યથી વહે છે, પણ એ નદીમાં ચોખ્ખું પાણી હોવાની જગ્યાએ તમે જુઓ કે ગટરનું દૂષિત પાણી, કચરો, ગંદકી, જેના કારણે આખા વડોદરા શહેરમાં આજે મચ્છરોનો ઉપદ્રવ છે. જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરી એને આ ભાજપના શાસનમાં નામ પડ્યું ખાડોદરા, કલાનગરી, સંસ્કારી નગરી તરીકે ઓળખી આજે ભુવાનગરી અને મચ્છરોની નગરી તરીકે ઓળખાય છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ શહેર જિલ્લામાં, મહાનગરપાલિકામાં જે મેનિફેસ્ટો, કોંગ્રેસનું કમિટમેન્ટ જે જાહેર કરવાનું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આજે તમારી વચ્ચે અમે આ મૂકીએ છીએ. વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી તમામ નગરજનોને આપણા માધ્યમથી અમે વિશ્વાસ અપાવીએ છીએ અને વચન આપીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર અમારે પાછું લાવવાનું છે. અમે કમિટમેન્ટ આપીએ છીએ કે સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપીશું, સારા રોડ રસ્તા આપીશું, ડ્રેનેજની સુવિધા આપીશું અને આ ભ્રષ્ટાચારી શાસકોના પાપે જે દર વર્ષે આ વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવે અને એ પાણી વિશ્વામિત્રી નદીમાં જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે જેના કારણે લોકોના ઘરોમાં પાણી આવે છે, ત્યારે એ તમામ ગેરકાયદેસર બાંધકામો પણ અમે હટાવીશું અને જે લોકોના ઘરોમાં પાણી આવે એ બધી ફરિયાદો પણ અમે દૂર કરીશું. કારણ કે આપણે જોયું કે આ ભ્રષ્ટ શાસકોના પાપે 3-3, 4-4 દિવસ આ વડોદરાના નગરજનો, માતાઓ, બહેનો, વડીલો, નાના બાળકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા. આજે પણ વડોદરાના નગરજનોને દિવસો યાદ છે. ત્યારે ભાજપના કોર્પોરેટરો, ભાજપના નેતાઓ પોતાના ઘરમાં બેઠા હતા અને પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. ત્યારે આ વડોદરા શહેર જે છેલ્લા 30 વર્ષના એક હતું શાસનમાં જે આ શહેરની દુર્દશા કરી છે, ત્યારે અમે સંકલ્પ લઈએ છીએ, કમિટમેન્ટ આપીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. જે લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એને વેરાનું વળતર મળશે, પાયાની સુવિધા મળશે, એ અમે આજે કમિટમેન્ટ આપીએ છીએ. પ્રેસ કોન્ફરન્સની અંદર આ વિશ્વામિત્રી નદીની પણ ગરનાળું છે એ તમે નરી આંખે જોઈ શકો છો. એ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અમારા અમદાવાદના પૂર્વ મેયર ઘણા હોદ્દા છે એમની પાસે, હિંમતસિંહભાઈ, અમારા ઋત્વિકભાઈ પ્રમુખ, અમારા રાવતભાઈ, બધા જે અમારા આગેવાનો છે તે. હું 31 વર્ષથી સાંભળતો આવ્યો છું એમના શાસનમાં કે જ્યારે શાસન આવ્યું ત્યારે એવું કહેતા હતા કે અમે કંઈ નહીં આપીએ પણ અમૃત જળ આપીશું, એની જગ્યાએ વડોદરા શહેરને ગંદુ જળ આપ્યું.
આ વિશ્વામિત્રી નદીની અંદર મેં જ્યારે 31 વર્ષ પહેલાં એ લોકો જ્યારે નકશો બનાવ્યો ત્યારે અંદર ગાર્ડન બતાડ્યું, સાયકલ ચલાવી રહ્યા છે, રિક્ષા ચાલી રહી છે, એકદમ માછલીઓ તરી રહી છે, એવા શુદ્ધ નકશા બનાવ્યા હતા. આજે તમે ચોથી જાગી છો, તમે જોઈ શકો છો કે શું હાલત કરી છે. આ રિસ્ટ્રિક્શન ઝોન એ લોકોએ જાહેર કર્યું, કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરેલું. એ રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી અને એમના જ બધા નેતાઓને જમીનો આપી છે અને જ્યાં બંગલા બની ગયા છે, બાજુમાં હોટલો બની ગઈ છે. આ પૂરા આવવાનું મૂળ કારણ એમના નેતાઓને આ રિસ્ટ્રિક્શન લાખો સ્ક્વેર ફીટ જગા ચેન્જ કરીને બંગલાઓ બનાવ્યા છે, એના લીધે આ પૂરાયું છે. અને આ વડોદરા શહેરનું 5,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નાના બાળકોને દૂધ નહીં મળ્યા, 3 દિવસ ભૂખ્યા રહ્યા. આ બધું આમના પાપે થઈ રહ્યું છે આ શહેરની અંદર. જે લોકો 150 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં સપ્લાય કરે, જે ચાકુ 150 રૂપિયાનું 3200 રૂપિયામાં સપ્લાય કરે, ભ્રષ્ટાચારની તો નીવ રાખી દીધી છે. ભ્રષ્ટાચાર આ લોકોએ શિષ્ટાચાર બનાવી દીધું છે. પણ અમારી પાર્ટીએ જે વચનો આપે છે, કારણ કે આપ્યું છે 180 રૂપિયામાં 2 ટાઈમ ચોખ્ખું પાણી 3 માળ સુધી ચડે, એ કોંગ્રેસ પાર્ટી આપ્યું છે. આ લોકોએ જ્યાં જેની પાસે નળ નથી, ડ્રેનેજ નથી, એનો પણ ટેક્સ ઉઘરાય છે. આ લોકો કોંગ્રેસ પાર્ટી બધું ઘણું આપ્યું છે. ઝોપડપટ્ટીની અંદર વસાહત કરી, કોઈ દિવસ 1 રૂપિયો ટેક્સ નથી લીધો. પણ આ લોકો બધા પાસેથી ટેક્સ લઈ મૂળ ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં રાખી દીધું છે. અને ભ્રષ્ટાચારના લીધે કોંગ્રેસ કોર્પોરેશન ડેફિસિટમાં ચાલી રહી છે. આજે પણ આપણે ચોપડો ઉઠાવીને જોઈએ તો ખાડામાં ગઈ છે કોંગ્રેસ. જ્યાં જાઓ ત્યાં ખાડા પડી જાય, કોઈનો બાળક મરી જાય, આવી દશા દુર્દશા આ સર સયાજીરાવ ગાયકવાડની નગરીને કરી છે. અને કોંગ્રેસ પાર્ટી વચન આપે છે કે સુધારશે, ભ્રષ્ટાચાર બહાર પાડશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરશે. એ કોંગ્રેસ પાર્ટીનો વાદો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.